વેલકમ બેક। આજે પોષી પૂનમનો અવસર છે અને એટલે માં અંબાનો પ્રાગટ્યોત્સવ। ત્યારે આજે વહેલી સવારથી અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે। પોષ માસની પૂર્ણિમા એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે। તો સાથે જ આજે ગુપ્ત નવરાત્રિ એવી શાંકભરી નવરાત્રિની પૂર્ણાહુતિ પણ થતી હોય છે। ત્યારે વહેલી સવારથી જ પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો। પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે। સૌપ્રથમ ગબ્બર પરથી માં અંબાની જ્યોત લાવી તેને અંબાજી મંદિરમાં સ્થાપિત જ્યોત સાથે એકરૂપ કરાય છે અને ત્યારબાદ તે જ્યોતને સાથે રાખીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે। માતા અંબાની ચલિત પ્રતિમાને હાથી પર સવારી કરાવી નગર પરિભ્રમણ કરાવાય છે। ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો આ શોભાયાત્રામાં જોડાય તેવી શક્યતા છે। વિવિધ વેશભૂષા અને ઝાંખીઓ પણ આ શોભાયાત્રામાં જોવા મળશે। માના પ્રાગટ્ય દિવસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। કેટલાક ભાવિકો એવા છે કે જે દરેક કામ પડતા મૂકીને પણ પોષી પૂનમે માં અંબાના સાનિધ્યને પહોંચતા હોય છે। પાટોત્સવનો દિવસ છે આજે, અને આજે તો જે ભક્તોની ભીડ છે કે કંઈ વ્યક્ત જ નથી થાય એવું, પણ હજુ પણ ભીડ વધતી જ જઈ રહી છે। અને આજે સવારની મંગળા જે આરતી હતી, આરતીમાં પણ એટલી બધી પુષ્કળ હજારોની તાદાદમાં ભીડ હતી। અમે પણ વર્ષોથી માની સુવર્ણની પાદુકા જે પાવડી કહેવાય એ પાવડી અર્પણ કરી હતી, ત્યારબાદ અમે માના કુંડળ અર્પણ કર્યા હતા। અને આ વખતે માએ બીજો એક લાવો આપ્યો છે કે જે અહીંયા અમે માના સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે।